તો જય માતાજી મિત્રો, આજના અમારા મેહુલ વ્લોગમાં સ્વાગત છે તમારું। તો અત્યારે વાડીથી વાડા આવી ગયા હો, તો તમે જોઈ લો ભેંસો બધી બેઠી, એક ઊભી છે, આ બાજુ ગાય ઊભી છે અને પેલું ઘાસ વાયેલું હતું એ પણ તો આમ બતાવી દઈએ। જોઈ લો અમારું ઘાસ એક કરા વાઢીનો છે, ચોમાવું આવ્યું એટલે ફેર પોગરી જા। આ ઘાસને એક કરા વાઢી દીધું અને હવે વરસાદ આવે એટલે ફેર થઈ જા। તો મિત્રો આ બાજુ ટોકું ભરાઈ ગયું પાણીનું, જોઈ લો નળ આવી જ છે, ચાલુ જ છે પાણી, તો બંધ કરી દઈએ ના। શું કામ હતું? હા હવે આવશે। તો આ જોઈ લો અમારો આખો વાડો, તો મિત્રો એ અમારો આખો વાડો આવ્યો અને આ બાજુ અમારો કાચીનો વાડો, તો જોઈ લો આ ઈવોની ગાયો એ આખો વાડો ઈવોનો। આ બાજુ બિલાડીઓ પણ છે, જોઈ લો। તો મિત્રો ફેર પણ વાતાવરણ બગાડે, વરસાદ આવે એવું લાગે ને ભેંસો દોવાનો ટાઈમ થયો એટલે હજી ભેંસો દોવાવાળા આવ્યા નહીં, તો વાડ જોઈને બેઠા હો। ભેંસો દોવા આવી તો દોઈને ના હોય તો વેળા હરતા ઘેર જતા રહીએ, વરસાદનું કોઈ નક્કી નહીં। તો જોઈ લો બધા વરસાદ આવે એવું કરેલું હો, વરસાદ આવે એવું વાતાવરણ કરેલું હો, તો આનું કોઈ નક્કી ના કહેવાય। 3 દાડોથી તો વરસાદ આવે જ છે રેગ્યુલર, બપોરે આવે, સવારોમાં આવે અને હાલે હોજનો ટાઈમ એટલે કોઈ નક્કી ના કહેવાય, વરસાદ આવી જ જાય। એટલા માટે વેળા હરતા કોમ પટાઈને ઘેર જવું સારું, પણ ભેંસો દોવાવાળા હજી કાંઈ નહીં આવી એટલે પછી વેળા હરતા ઘેર જતા રહીએ। ભેંસો પણ બધી તો જોઈ લો વાડ જોઈને જ બેઠી, આ બાજુ ભેંસો બેઠી, પેલી બાજુ ગાય પણ વાડ જોઈને ઊભી છે। એટલે મિત્રો કના કના ગામમાં વરસાદ આવ્યો કોમેન્ટ કરજો, વધારે આવ્યો ઓછો આવ્યો એ પણ કોમેન્ટ કરજો। આગળના વ્લોગમાં જોયું છે કે અમારા કોમ પર દિવાલ પડતી કરી આખી, એટલા માટે અમારે તો ફેરમજૂરી વધી ગઈ, એટલે કના કના નુકસાન થયું એ પણ કોમેન્ટ કરજો। અને મિત્રો આગળ મેં વ્લોગ નાખ્યો તો એક લક્કડ બગાનો, કે લક્કડ બગા આવ્યું હો, એ વ્લોગ તમે જોજો એટલે તમને ખબર પડી જાય। તો એ લક્કડ બગા એ લગભગ વ્લોગનો છે મહિનો થવા આવ્યો છે, અને અત્યારે ફેર પણ એવી વાતો આવી તો લક્કડ બગા પાછું આવ્યું। પેલી વખત તો પકડવાવાળા આવ્યા હતા પણ પકડવાનું નહોતું, એટલે મિત્રો અત્યારે ફેર એવી વાતો આવી કે લક્કડ બગા
પાછું આવ્યું કારણ કે ઓના અઠવાડિયા મોરી વદરો એક આવ્યો તો અમારા ગામમાં. એ વ્લોગ નહોતો ઉતાર્યો મેં, અને એ જે તેને કરડતો હતો, 2-3 જણો કરડ્યો હતો, બકરોને કરડ્યો હતો ને એને તો પકડીને લઈ ગયા. કારણ કે મારો મોબાઈલ ફૂટી ગયો હતો એટલે વ્લોગ નહોતો ઉતારી દીધો, એટલા માટે વ્લોગ નહોતો ઉતાર્યો. અને અત્યારે લક્કડબગાની વાતો થઈ, કદાચ વધારે એવું થાય ને ઉતરા તો વ્લોગ ઉતારીને ફેર પણ બતાવશો. લક્કડબગા વિશે તો ચોક્કસ તમને વ્લોગ બતાવશો. અને મિત્રો હવે ભેંસો દોવાવાળા આવી જાય તો ભેંસો દોઈને જઈએ ઘેર. તો વ્લોગ આટલો આપણે પૂરો કરીએ છીએ. જય માતાજી.